अन्य समाचारों पर हवे नजर करिए तो गीर सोमनाथ जिल्लाમાં દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા પોલીસ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। દરિયાઈ માર્ગે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું। ખાસ ડ્રાઈવ દરમિયાન મરીન કમાન્ડો ફોર્સ, એસઓજી પોલીસ સ્ટાફ અને સોમનાથ મરીન પોલીસની સંયુક્ત ટીમે ભાગ લીધો। તો જિલ્લાના હીરાકોટ બંદર, કદ્વાર તેમજ જંગલ વિસ્તારમાંથી લઈને સૂત્રાપાડા સુધીના તમામ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। નર્મદા કિનારે કારમાં દારૂ પી રીલ બનાવનાર શખ્સ ઝડપાયો। નર્મદા નદી કિનારે કારમાં બેસીને દારૂ પીતા રીલ બનાવી હતી। વિડીયો વાયરલ થતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી। આરોપી અનિલ વસાવાએ દારૂ પીતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો। તો પોલીસને પડકાર ફેંકતો વિડીયો સામે આવતા કાર્યવાહી હાથ ધરાઈ। અમદાવાદ શહેરમાં બાઇક ચોરીના એક મોટા ગેંગનો સોલા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। પોલીસે રાજસ્થાનના ગોપાલ તિલગર, મુકેશ પારગી અને ભરત સિંધાડા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી 23 ચોરી કરેલી બાઇકો જપ્ત કરી છે અને 19 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। મુખ્ય આરોપી ગોપાલ તિલગરે શોર્ટકટથી પૈસા કમાવવા માટે છેલ્લા 1 વર્ષમાં અનેક બાઇક ચોરીઓને અંજામ આપ્યો હતો અને બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોને ખાસ ટાર્ગેટ કરતો હતો। ચોરી પછી બાઇકોને ઓછા ભાવે વેચી દેવામાં આવતી અને નકલી ચાવીઓની મદદથી લોક તોડી ચોરી કરવામાં આવતી હતી। પોલીસ હાલમાં વધુ પૂછપરછ કરી રહી છે અને અન્ય ચોરીના કેસમાં પણ જોડાણની તપાસ કરી રહી છે। ત્રણેય આરોપી પકડી લઈ આરોપીઓએ બતાવેલી જગ્યાઓએ તપાસ કરતા ટોટલ 23 બાઇક ચોરાઉ રિકવર કરેલ છે। આ 23 બાઇકમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાંથી 9 ગુના દાખલ થયેલા છે। હાલ પૂરતું ત્રણેય આરોપીની કાયદેસરની ધરપકડ કરી આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા હાલ શરૂમાં છે। જૂનાગઢમાં વિકાસ પોર્ટલના વિરોધમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા। તો મોતીબાગ સર્કલ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે ફરજિયાત બનાવાયેલા પોર્ટલ પર 300 રૂપિયાની ફી વિદ્યાર્થીઓ માટે બોજા સમાન હોવાનું જણાવ્યું છે। તેને ઘટાડવા અથવા રદ કરવાની માંગ ઉઠી છે। સાથે જ પ્રાઇવેટ યુનિવર્સિટીઓને પણ પોર્ટલમાં સામેલ કરવાની રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓએ રસ્તા પર બેસીને રામધૂન અને સૂત્રોચ્ચાર દ્વારા અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે બધાએ સાથે મળીને જીકાસ પોર્ટલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે। આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની એક માંગ છે કે જીકાસ પોર્ટલમાં બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આવરી લેવામાં આવે। જો તેવું ના થાય તો જીકાસ પોર્ટલ બેન કરવામાં આવે અને જીકાસ પોર્ટલની રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા છે તે સાવ નજીવી કરી દેવામાં આવે અથવા નિઃશુલ્ક કરવામાં આવે। જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ઝાંઝરડા વિસ્તારમાં અમલમાં મુકાયેલી ટીપી સ્કીમ 5 હવે ભારે વિવાદમાં ઘેરાઈ ગઈ છે। સ્થાનિક જમીનધારકો અને ખેડૂતોએ બેઠક યોજી આ યોજનાનો કડક વિરોધ નોંધાવ્યો છે। તેમના આક્ષેપ મુજબ સરકાર દ્વારા 40% જમીન મફતમાં લઈ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને ત્યારબાદ 900 કરોડ જેટલો ડેવલપમેન્ટ ચાર્જ લાદવાની તૈયારી છે। ખેડૂતોએ આ યોજનાને શોષણકારી ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ ઉઠાવી છે। અને આ યોજના જોતા માલુમ એવું પડે છે કે સરકારના અધિકારીઓ ખેડૂતોના અજ્ઞાનતાનો લાભ લઈ અને 40% જમીન મફત પડાવવાનો કારસો બનાવી રહ્યા છે। 40% જમીન ઉપરાંત 900 કરોડ રૂપિયા જેવા ડેવલપમેન્ટ ચાર્જ, ઇન્ક્રીમેન્ટ વેલ્યુ આ અજ્ઞાન ખેડૂતો પાસેથી લેવાની કારસારૂપ યોજના આજે રજૂ કરવામાં આવી છે, જેનો સામૂહિક રીતે વિરોધ કરવામાં આવ્યો છે। લોકો લોકમત લેવા આવ્યા હતા એટલે એમાં બેટરમેન્ટ ચાર્જ 40% કપાત અને 40% કપાતનું વળતર કંઈ એની ઉલ્લેખ નથી। પછી જે જમીન હોય એને તે ત્રીજા ખેતરમાં હેઠ એનો ફાઇનલ પ્લોટ 50% આવે એટલે એનો ઉલ્લેખ નથી। એટલે એ લોકો જે જનતાએ ખેડૂતોએ પ્રશ્ન કર્યા એનો જવાબ આપી શક્યા નથી અને એ લોકો કે અમે લોકમત લેવાય પણ લોકમતનો એને કાંઈ જવાબ આપ્યો નથી। બનાસકાંઠામાં શરૂ થયું છે પડકાર પોલિટિક્સ। બનાસકાંઠાના ધાનેરા ભાજપના આગેવાન અને ધાનેરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર ભગવાનદાસ પટેલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તેઓ મતદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે 150 કરોડના ખર્ચે ધાનેરા તાલુકાના 87 તળાવો ભરવા માટે પાઇપલાઇનો આવી ગઈ છે।
જો વારે ઘડીએ ભૂલ કરશો તો અમારા પગ તમારા કામ કરવા માટે ગાંધીનગર નહીં ઉપડે, આ તમને સ્પષ્ટ કહું છું. હજુ ભૂંગળા પડ્યા છે, પાણીમાં નથી નાખ્યા. તો આ તરફ કોંગ્રેસે આ નિવેદનને વખોડ્યું છે. અને વારે ઘડી ભૂલ કરીને તો તમારા કામ કરવા અમારા પગ ગાંધીનગર નહીં ઉપડે, આ તમને સ્પષ્ટ કહું. હજી ભૂગળો પડ્યા પોણીમાં નહીં નોખ્યા. વિચાર કરજો. જો તમારું ભવિષ્ય, તમારી આવનારી પેઢીનું ભવિષ્ય જોતા હો, સુખાકારી તાલુકામાં જોતા હો, તો ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈનો વિચાર નહીં કરવાનો. અરે સરકારે કામ કરવા પડે, સરકારે પ્રજાની માંગણી સંતોષવી પડે, એમાં તમે કોઈ ઉપકાર નથી કરતા. તમે પ્રજા ઉપર કોઈ ઉપકાર નથી કરતા. પ્રજાના ટેક્સના પૈસે ભૂંગળા નંખાવાના છે. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન વાળાઓના ખિસ્સામાંથી આ પૈસા નથી નંખાવાના. માટે પ્રજાએ આવા જુઠ્ઠાણું ચલાવતા, આવા ધમકી આપતા લોકોથી ચેતી જવાની જરૂર છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વિકાસ કામોને લઈને હવે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો ઉગ્ર બન્યા છે. 20 વર્ષથી વધુ સમય બાદ પણ સ્વતંત્ર વિજિલન્સ શાખા કાર્યરત ન હોવાને કારણે તંત્રની પારદર્શિતાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. વર્ષ 2002 થી આજ દિન સુધી વિજિલન્સ અધિકારીની નિમણૂક ન થવાને કારણે કરોડોની ગ્રાન્ટના ઉપયોગ અને ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે. 2002 થી જ્યારે મહાનગરપાલિકાની સ્થાપના થાય છે, મહાનગરપાલિકા થાય એટલે ખાસ કરીને વિજિલન્સ બ્રાન્ચ હોવી જ જોઈએ, જેથી કરીને જ્યારે આવડું બધું મોટું સિટી હોય અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને કરોડો રૂપિયા જ્યારે ગ્રાન્ટ આવતી હોય ને, ગમે તેટલી નાની કે મોટી જેટલી પણ રકમ આવે છે જુનાગઢ મહાનગરપાલિકામાં આપણે જોઈએ કે ભ્રષ્ટાચાર થઈ જાય છે. એનું એકમાત્ર કારણ છે કે વિજિલન્સ જે બ્રાન્ચ હોવી જોઈએ એ મહાનગરપાલિકામાં છે નહીં. જે વિપક્ષનો આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર ખૂબ થાય છે, તો એવી વાત નથી. ટોટલ ટ્રાન્સપરન્સી જો આપણે કેળવીએ હશે તો વિજિલન્સ અધિકારી હોવો જોઈએ, આ હકીકત છે. તેમ છતાં કોર્પોરેટરો છે એ કોર્પોરેટરો પોતાના વોર્ડની અંદર જઈ અને જો નબળું કામ ચાલતું હોય કે કોઈ એન્જિનિયર ન ધ્યાન દેતો હોય તો એ વાત મુકતા જ હોય છે. જુનાગઢ મહાનગરપાલિકા જ્યારે નગરપાલિકામાંથી અસ્તિત્વમાં આવી ત્યારથી સેટઅપમાં આ પ્રકારની કોઈ અલગ વ્યવસ્થા નથી. અને વિજિલન્સની જ્યાં સુધી વાત કરવામાં આવે ત્યાં સુધી જે ગુજરાત વિજિલન્સ કમિશન છે એના જ્યારે કોઈ પણ અહેવાલ માંગવામાં આવતા હોય છે તેના માટે આપણે અહીંયા નોડલ ઓફિસરની અપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે. તો જૂનાગઢમાં વિજિલન્સ અધિકારીની નિમણૂક ન થવાને કારણે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. તો વિકાસ કાર્યોને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. અનેક વખત રજૂઆતો પણ તે અંગે કરવામાં આવી છે. આણંદ જિલ્લાની તારાપુર ગ્રામ પંચાયતની રાજ્ય સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ તારાપુર નગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તારાપુર નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં બે ભાઈઓ આમને સામને ચૂંટણી જંગ લડી રહ્યા છે. અમદાવાદના સાણંદના એક યુવકે બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ હરકતમાં આવી છે. શેખર યાદવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હ્યુમન સોર્સિસ અને ખાસ કરીને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી જે આરોપી છે એમને ઝડપી પડ્યો હતો. જે આરોપી છે એમનું નામ છે શેખર યાદવ અને 3 થી 4 મહિના પહેલા બિહારથી અહીંયા સાણંદ ખાતે આવેલા હતા અને વધુ તપાસ માટે બિહાર પોલીસને સદર આરોપીને સોંપવામાં આવશે એવી કબૂલાત આપી છે કે જૂની એમની એક અરજી હતી એ સંબંધે કોલ કરવામાં આવ્યો હતો અને એમાં બોલાચાલી થઈ હતી.